ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, હું પાસ્ટર રવિન્દ્ર ગામિત આજના નવા સાબસાના પાઠમાં ફરી એકવાર તમ દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો જ આપણો સાબસાનો પાઠ બીજો છે અને ઈશ્વરને ઓળખવા. અને આજે આપણે ઈશ્વરને ઓળખવાના વિશે જ્યારે શીખીશું ત્યારે એ શિક્ષણમાં દોરવાને માટે આપણી સાથે ફરીવાર આજે મહેમાનો છે. ત્યારે આવો એ મહેમાનને આજે આપણે ફરીવાર ઓળખાણ કરીશું અને હું તેઓને વિનંતી કરીશ કે તેઓ પોતાની ઓળખાણ આજે આપણને ફરીવાર આપશે. દરેકને સલામ. હું છું અલ્પેશ ગામિત અને આજનો મારો વિષય છે રવિવારનો પાઠ દેવનું સ્પષ્ટ ચિત્ર અને સોમવારનો પાઠ દેવ પવિત્ર છે. હું છું તમારી સાથે પાસ્ટર યુસુફ ગામિત. હું મંગળવારનો પાઠની અંદર કહે છે પરમેશ્વર પ્રેમ છે અને બુધવાર છે કે સર્જનની અંદર પ્રભુ. હું રમેશ વાઘમારે. આપ સર્વને પ્રભુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ. મારો જે વિષય છે ગુરુવારનો તે છે ઇમાન્યુએલ એટલે કે દેવ આપણી સાથે. વહાલાઓ, આપણો સાબસાના પાઠનું જે સ્મૃતિ સૂત્ર જે છે તે યોહાને લખેલી સુવાર્તા તેમનો 17 અધ્યાય અને 3 કલમ. ત્યાં એ પ્રમાણે કહે છે, અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવ તથા ઈસુ ખ્રિસ્તને જેણે તેને મોકલ્યો છે તેને ઓળખે. વહાલાઓ, આજનો જે સવાસાનો પાઠ છે એને સમજીએ એના પહેલાં આપણે પ્રાર્થનામાં જોડાઈશું. આપણા મધ્યે પાસ્ટર રમેશભાઈ વાઘમારે છે, તેઓ આપણને પ્રાર્થનામાં દોરશે. પ્રાર્થના કરીએ. અત્યંત દયાળુ અને કૃપાળ અમારા સામર્થ્ય પ્રભુ ઈસુ, ફરી એકવાર અમે તમારા ચરણો આગળ એ માટે આવ્યા છીએ કે આજે સભાશાળાનો પ્રભુ અધ્યયન અમે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પ્રભુ આમાં દરેકને પ્રભુ તમે સહાયતા કરજો, બોલવા માટે સારા શબ્દ આપજો, પવિત્ર આત્માથી ભરપૂર કરજો અને સાંભળનારા જેઓ છે પ્રભુ તેઓ દરેકને પ્રભુ તેઓ સાંભળીને અનુકરણ કરનારા બનીએ તે માટે તમે કૃપા કરો. દરેકને આશીષિત કરજો. ટૂંકી પ્રાર્થના માંગીએ છીએ. આમેન. વહાલાઓ, આજે આપણે પ્રભુની પાસે ફરીવાર આવીએ છીએ. ત્યારે આજના સવાસાના પાઠના માધ્યમથી આપણે વિશેષ એ વાતને સમજવાની કોશિશ કરીએ કે ઈશ્વરને ઓળખવા. આજે આપણે દેવના સાથેના સંબંધની અંદર આપણે શીખી રહ્યા છીએ. ત્યારે વધવાને માટે આપણે એ જરૂરી બને છે કે આપણે ખ્રિસ્તને ઓળખી લઈએ અને એમના માટે દેવનું વ્યક્તિત્વ સમજવું એ આપણા માટે અતિ અગત્યનું છે. અને એમની સાથે એ દેવના સાથે વધુ નજીકના સંબંધ બાંધવામાં આપણને મદદ કરશે. તો આ અઠવાડિયે આપણે વિશેષ દેવના સંબંધનો પાયાને આપણે જાણવાને માટે કોશિશ કરીશું. અને એમની સાથે આજે આ દુનિયામાં ઘણી બધી ખોટી માન્યતાઓ ખ્રિસ્તના વિશે લોકોમાં રજૂ થાય છે અને એ ઘોર અંધકારમાં લાવે છે, લોકોને અંધકારના શિક્ષણ તરફ લઈ જાય છે. એમાંથી ખરા પ્રકાશમાં લાવી શકીએ અને ખરું એક ખ્રિસ્તનું વ્યક્તિત્વ આપણે લોકોના મધ્ય લાવીએ. એમના માટે ખરું અર્થઘટન શું થવું જોઈએ એ આપણે જાણી શકીએ. એના માટે ખરા પ્રકાશમાં અગર આપણે આવીશું તો દેવના ખરા સામર્થ્યથી આપણે ખરા અર્થમાં લોકોને એક દેવને સારી ઓળખવા મદદ કરીશું અને દેવના સામર્થ્યથી લોકોને આપણે બચાવી શકીએ છીએ. એના માટે આવો આપણે જે સત્યનો ખરો પ્રકાશ છે એને જોઈએ. અને જો કે ખરા અર્થમાં આપણે એમ કહીએ તો ખ્રિસ્તનું વર્ણન કરવું કે દેવનું વર્ણન કરવું આપણા માટે અશક્ય વાત છે. છતાં પણ પવિત્ર શાસ્ત્ર એના વિશે ઘણા નિર્દેશો કરે છે. તો આવો આજે અદ્ભુત વર્ણનને આપણે સમજીએ અને એમની સાથે આપણે પ્રાર્થનાની સાથે એક વધુ ઊંડાણપૂર્વક આપણે દેવના પ્રેમને સમજીએ અને દેવને ઓળખીએ કે જેથી કરીને આપણે દેવના સાથેના સંબંધમાં આપણા જીવનને સારો વધારો લાવી શકીએ. આવો આપણે સાબાસાના પાઠમાં આગળ વધીએ. આપણા માટે પાસ્ટર અલ્પેશભાઈ છે, આગળનો વધુ પ્રકાશમાં આપણને દોરી જશે. હવે આપણે રવિવારના પાઠની અંદર જઈશું અને આપણે આ દુનિયાની અંદર જેટલી પણ વસ્તુઓ છે હાલના સોશિયલ મીડિયાની અંદર કે આપણને છે દરેક સમાચારો, દરેક બાબતો એ ફિલ્ટર થયેલી જોવા મળે છે. એટલે કે જે સત્ય છે એમ આપણને મળી નથી રહ્યું. એવી જ રીતના જે દેવનું ચિત્ર છે કે દેવનો સ્વભાવ કેવો છે એનો ચોખ્ખો અથવા સ્પષ્ટ ચિત્ર આજે આપણા સુધી પહોંચી રહ્યો નથી. એના માટે ઘણા કારણો હોઈ શકે કે કારણ કે ઘણા લોકો છે, ઘણા દેવના આગેવાનો પણ છે જે દેવનું સ્પષ્ટ ચિત્ર જે શાસ્ત્ર કહે છે એ પ્રમાણે આજે લોકો સુધી પહોંચાડતા નથી. એના ઘણા કારણો હોઈ શકે, પરંતુ આજનો અભ્યાસ પાઠ કહે છે કે આપણે ક્યાં જવું જોઈએ કે દેવનું સ્પષ્ટ ચિત્ર આપણે જોઈ શકીએ. તો સ્પષ્ટ ચિત્ર જોવા માટે
પ્રથમ અને છેલ્લું સ્થાન છે બાઇબલ. જો આપણે બાઇબલનો યોગ્ય અભ્યાસ કરીશું તો આપણે દેવનું સ્પષ્ટ ચિત્ર અને સુસંગત ચિત્ર અને સાચું ચિત્ર છે એ બાઇબલમાંથી મેળવી શકીએ છીએ. કે ખરેખર જે પડદો આપણા અને દેવ વચ્ચે છે, કે દેવ કેવો છે, દેવનું ચારિત્ર કેવું છે, એની લાક્ષણિકતા શું છે, એ જો આપણને ખબર નથી અથવા તો આપણને એક અંધારું જેવું લાગે છે, તો આપણે બાઇબલ લાવીએ, બાઇબલની અંદર દેવનો પ્રકાશ, દેવનું ચારિત્ર તપાસીએ. જે પડદો હતો એ તો ઉઠાવી લેવામાં આવ્યો છે, એટલે કે જે દેવનું ચિત્ર કેવું છે એ તો ઉઠાવી લેવામાં આવ્યું છે. એટલે કે ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણના પુસ્તક સુધી, પહેલી કલમથી છેલ્લી કલમ સુધીના જેટલા પણ વચનો છે એમાં દેવનું ચારિત્ર, દેવનું સ્પષ્ટ ચિત્ર આપણને મળે છે. અને આજે આ સમયની અંદર ઘણા લોકો છે ઉત્પત્તિથી પ્રકટીકરણનો અભ્યાસ કરતા નથી. કેટલાક છે લોકો ફક્ત જૂના કરારને ફોકસ કરે છે, એને જ માને છે. ઘણા લોકો એવા છે જે ફક્ત નવો કરાર લઈને બેસી રહે છે, ફક્ત ઈસુ ખ્રિસ્ત છે એવું કહે છે. પરંતુ વહાલાઓ, જો આપણે સ્પષ્ટપણે જો સાચું દેવ કોણ છે, દેવ કોણ હતો, કોણ છે અને કોણ આવનાર છે એ છે, એના વિશે જો જાણવું હશે તો ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી આપણે જાણવું પડશે. કારણ કે એ સગળી બાબતોની અંદર લખવામાં આવ્યું છે કે દેવ સર્વજ્ઞાનતાની અંદર આગળ છે, સર્વશક્તિમાન છે, અને એ સ્વભાવની અંદર એનો ન્યાયી છે, એ દયાળુ છે, એ પ્રેમાળ ભાવ છે, તેનું જ્ઞાનની અંદર કોઈ પણ ખોડખાપણ નથી, સત્યનું જ્ઞાન એની અંદર છે, સંપૂર્ણ જ્ઞાન છે, તેની કૃપા ભરપૂર છે, એની સમાજ છે આપણા માટે બહુ જ છે. અને તેમને આપણા જીવન માટે જે ઈરાદાઓ રાખે છે એ એની પાસે છે, એની યોજનાઓ આપણા માટેની એના પાસે રાખેલી છે. અને એ મૃત્યુને પણ પરાજિત કરી શકે એ શક્તિ એનામાં રહેલી છે. આ સગળી જે લાક્ષણિકતાઓ છે એ બાઇબલની અંદર લખવામાં આવ્યું છે. જેટલી પણ બાબતો કીધી આ વચનોની અંદર મળે છે. તમે બાઇબલ અભ્યાસ, સાબાતનો અભ્યાસ વાંચો, ત્યાં કલમો તમને મળશે. તો આ સગળી બાબતો છે એના પર રાજ્યાધિકાર, તેમાં અનંત સ્વભાવ કે અનંત પ્રેમ પણ એનામાં રહેલો છે. અને સાથે એ આપણને જે કંઈ પ્રેમ છે એના થકી આપણી સાથે આ કાયમી ગાઢ સંબંધ બાંધવા માંગે છે. અને એના માટેના અનેક કારણો આપણને આપ્યા છે કે દેવનું સ્પષ્ટ ચિત્ર આનાથી સમજી શકીએ છીએ. અને બીજી બાબત કે જે દેવનું સ્પષ્ટ ચિત્ર હતો એ કોણ? શૈતાન છે, જે લુસિફર હતો, એ ઝાંકો કરવા માંગે છે, એ શંકા ઉપજવા માંગે છે કે દેવ તમારો આવો છે કે તેવો છે. જેવી રીતના ઉત્પત્તિની અંદર 3 અધ્યાય 1 થી 5મી કલમ કહે છે કે ત્યાં હવાને એ છેતરવામાં આવે છે કે જે ફળ હતું જે એને તમે ખાઈ શકો છો, તમે ખાશો તો એને મરશો નહીં, પરંતુ તમે સગળું જાણશો અને દેવ કરતાં તમે મોટા થઈ જશો, દેવ કરતાં જ્ઞાની થઈ જશો. એ પ્રકારનો ઝૂંડો એક શંકા છે ઉપજવામાં આવે છે શૈતાન દ્વારા, જે લુસિફર હતો. શૈતાન છે હંમેશા છે એ ઈચ્છે છે કે દેવનું જે ચિત્ર છે આપણા સુધી સ્પષ્ટપણે પહોંચી શકે નહીં. એલએન જી વ્હાઇટના પુસ્તકની અંદર કહે છે કે મહાન વિવાદની શરૂઆત તેનાથી જ થયેલી, કે શૈતાનનો હેતુ એ હતો કે દેવના વ્યક્તિત્વને ખોટી રીતે રજૂ કરવાનો, તેમના કાયદા ખોટા છે એમ કરીને એના પર બળવો ઉત્તેજન કરવાનો હતો. અને એમ કરીને એ સફળ પણ થાય છે. પરંતુ ખરેખર દેવ આપણા માટે પવિત્ર છે. અને પવિત્ર એવો શબ્દ છે કે જે આપણે રોજિંદા જીવનની અંદર વારંવાર ઉપયોગ નથી કરતા હાલો, કારણ કે આપણા જીવનની અંદર પણ આ પવિત્રતાની ઓછી છે, પવિત્ર ભાવનાઓ ઓછી છે. આપણે બાઇબલની અંદર છે એ પણ ઘણી અચ્છી વસ્તુઓ વિશે જોવા મળે છે કે ત્યાં ફક્ત પવિત્ર સાબાત વિશે કહેવામાં આવ્યું છે અને પવિત્ર દેવ વિશે કહેવામાં આવ્યું છે. તો બાઇબલમાં પણ પવિત્રતા વિશે, વસ્તુઓ વિશે ઘણું ઓછું લખવામાં આવ્યું છે. પરંતુ આપણે અહીં એ શીખી શકીશું કે આપણા રોજિંદા જીવનમાં જે પવિત્રતાનો ઉદ્ભવ છે એ પરમેશ્વરના થકી થવો જોઈએ, કારણ કે પવિત્ર એ દેવ છે. આપણે લેવીતનો 20મા અધ્યાયને 26મી કલમ વાંચી છે તો કહે છે કે તમે પવિત્ર થાવ, કારણ કે હું તમારો યહોવા દેવ પણ પવિત્ર છે. આજે દેવ સંપૂર્ણપણે પવિત્ર છે અને આપણને પણ એના જેવા બનવા કહે છે. ઉદાહરણ તરીકે દેવનો જે પ્રેમ છે એ શુદ્ધ છે, એ પવિત્ર પ્રેમ ધરાવે છે અને એ અહંકારી નથી, પરંતુ એ અહંકારથી સંપૂર્ણપણે મુક્ત છે, એ દૃષ્ટતાથી મુક્ત છે.
ફક્ત દેવની પવિત્રતા જ આપણને તેમના ખરેખર પ્રેમ કરવાની મંજૂરી આપે છે. દેવના પાત્ર વિશે સમજવા માટે પવિત્રતા એ કદાચ સૌથી મહત્વની બાબત છે કે એના થકી આપણે દેવનું પાત્રને સમજી શકીએ. બાઇબલની અંદર મૂસા છે, યશાયા છે, હઝકીએલ છે, દાનિયેલ છે, યોહાન છે. આ બાઇબલના પાત્ર છે જે જ્યારે દેવની હાજરીનો અનુભવ કરે છે ત્યારે એની પરિસ્થિતિ શું થાય છે કે દેવની પરિસ્થિતિની અંદર એ લોકો એના પગરખા કાઢી નાખે છે. કોઈક છે બેભાન થઈ જાય છે, કોઈ છે એનો ચહેરો છુપાવી લે છે, અને કોઈ છે નીચે બેભાન અવસ્થાની અંદર પડી જાય છે. દેવનો પ્રેમાળ છે, દેવ જે પવિત્ર છે, એની આપણા જીવનની હાજરી છે એ ઘણી મહત્ત્વની છે, અને એના થકી આપણું જીવન પણ બદલાઈ શકે છે. અને એ શું છે કે દેવનો પ્રેમ જ છે કે જે આપણને એની પાસે બોલાવે છે, નિકટતાનો સંબંધ બાંધવા બોલાવે છે. આગળના અભ્યાસમાં દેવના પ્રેમ વિશે પાસ્ટર ઈસુભાઈ આપણને દોરશે. હા, આવો આપણે આ સમયે મંગળાનો જે પાઠ છે એના તરફ જઈશું. અને મંગળાના પાઠની અંદર કહેવામાં આવ્યું છે કે દેવ પ્રેમ છે. વહાલાઓ, પ્રેમ જે છે એ કદાચ પરમેશ્વરના પાત્રનું વર્ણન કરવા માટે એક ખ્રિસ્તીઓ દ્વારા ઉપયોગમાં લેવાતો એક સૌથી સામાન્ય શબ્દો છે. આપણે દરેક બાબતની અંદર પ્રેમ જે છે એ શબ્દો વાપરતા હોઈએ છીએ. અને એટલા જ માટે 1 યોહાન તેનો 4થો અધ્યાય અને 8 કલમની અંદર કહેવામાં આવ્યું છે, અને કહે છે કે દેવ પ્રેમ છે. અને યોહાન એવું નથી કહેતો અહીં દેવ પ્રેમાળ છે, પરંતુ એ કહે છે કે દેવ પ્રેમ છે અને પ્રેમ એ તેનું પાત્ર છે. અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે તે કોણ છે એ તેનો સાર છે. વહાલો, આ પાઠ આપણને શીખવે છે કે પરમેશ્વર માત્ર પ્રેમાળ જ નથી, પરંતુ તેઓ જ એક પ્રેમ છે. પ્રેમ તેના સ્વભાવની અંદર, તેના સ્વરૂપની અંદર. વહાલો, માણસનો પ્રેમ વિશેનો જે વિચાર ઘણીવાર અપૂર્ણ હોય છે. આપણે પ્રેમ વિશે એક મનુષ્ય તરીકે અલગ વિચારતા હોય, પરંતુ એક સાચો પ્રેમ પરમેશ્વર કોણ છે અને તેઓ બાઇબલમાં શું બતાવે છે તેના પરથી આપણને સમજાઈ શકાય છે. અને પરમેશ્વરનો જે પ્રેમ સંપૂર્ણ છે તેને સમજવા માટે 1 યોહાન 4થો અધ્યાય 7 થી 19 કલમની અંદર આપણને પ્રેમ વિશે કહેવામાં આવ્યું છે. અને અંદર કહે છે કે દેવનો પ્રેમ જે છે એ સંપૂર્ણ છે, દેવનો પ્રેમ મફત છે, અને એનો પ્રેમ ઊંડો અને સંબંધિત છે. અને એની અંદર આપણને એ પણ કહેવામાં આવ્યું છે કે 1 યોહાનમાં તેમનામાં પાલન કરવા માટેનો વારંવાર તેડાને જાહેર કરવામાં આવ્યું છે. અને જે પરમેશ્વરનો જે પ્રેમ છે, જે પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં રહે છે એમ પણ કહે છે. 1 યોહાન 4 અને 16 અંદર આપણને જણાવે છે કે ઈશ્વર પ્રેમ છે, અને જે પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં રહે છે અને ઈશ્વર તેનામાં રહે છે. અને અહીં સુંદર બાબત હિબ્રુ ભાષાની અંદર જે પ્રેમ વિશે કહેવામાં આવે છે એ કે શબ્દો ઉપયોગ કરવામાં આવ્યો છે હેસેટ, અને એનો એક અર્થ અહીંયા આપવામાં આવ્યો છે આજની લેસન સ્ટડીની અંદર કે દેવના કરારનો પ્રેમ જે છે એ તેનું વર્ણન કરે છે. અને એની અંદર છે કે દેવના પ્રેમની અંદર કે વફાદારી છે, રક્ષણાત્મક છે, અડગતા, અને એની અંદર એક માયાળુપણાના લક્ષણોનો સમાવેશ થાય છે. વહાલાઓ, અહીં બીજી બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પરમેશ્વર આપણને તેના પ્રેમની અંદર જોડાવા માટે આપણને આમંત્રણ આપે છે. અને એના પ્રેમ વિશે જે આપણને માહિતી મળે છે, અને પરમેશ્વર પોતાનો જો પ્રેમ બતાવ્યો છે, અને એ પ્રેમ એના પુત્રને, આપણા દરેક મનુષ્યને એક પોતાનો જે પુત્ર આપ્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને એમણે આપણા દરેકને માટે પોતાનો જીવ આ જગતને માટે આપ્યો. અને એ એના મહાન પ્રેમમાંનો એક આપણને નમૂનો છે. વહાલા, અહીં પરમેશ્વરના અલગ અલગ નામોનો ઉલ્લેખ પણ આપણને થાય છે. અહીં અલગ આપવામાં આવ્યો છે અદોનાઈ. અદોનાઈનો અર્થ અહીંયા આપણને બતાવે છે કે એ અદોનાઈનો અર્થ છે કે બધાનો જ દેવ, બધાનો જ દેવ જે હંમેશને માટે શાસન કરે છે. અને બીજો શબ્દ છે યહોવા યીરે. યહોવા યીરે એનો અર્થ આપણને મળે છે કે દેવ પૂરું પાડશે. વહાલાઓ, અહીં મંગળવારના પાઠની અંદર આપણે જોઈએ છીએ કે દેવ પ્રેમ છે, અને પ્રેમના એક અલગ અલગ અર્થો પણ અહીંયા આપવામાં આવ્યા છે કે દેવ પ્રેમ છે, અને દેવ પૂરું પાડે છે, અને જે
બધાનો જ દેવ છે અને એ દરેક બાબત છે એ પ્રેમથી એણે સૃષ્ટિ પણ કરી છે. અને ઉત્પત્તિ 22 અને 13 અને 14ની અંદર આપણને યહોવા યીરે જે છે એના અર્થનું આપણને એનો ઉલ્લેખ આપણને મળી જાય છે. અને આજના આ મંગળવારના પાઠમાંથી એક સંદેશ આપણને મળે છે કે પરમેશ્વરનો પ્રેમ જે સંપૂર્ણ અને નિશરત છે. વાલાઓ, એક મનુષ્ય તરીકે આપણો જે પ્રેમ છે એ શરતો લાગુ હોય છે, પરંતુ પરમેશ્વરનો જે પ્રેમ છે ત્યાં શરતો વગરનો પ્રેમ પ્રભુ પરમેશ્વર આપણને કરે છે. અને પ્રભુ પરમેશ્વર ઈચ્છે છે કે આપણે તેને એના પ્રેમને અનુભવ કરીએ અને તેના પ્રેમની અંદર આપણે જીવીએ. આપણે બુધવારના પાઠની અંદર જોઈએ તેના પહેલાં એક વચન જે છે આપણને 1 કોરિન્થી 13 અધ્યાય અને 4 થી 8 કલમની અંદર એ પ્રેમનો એક સુંદર નિરૂપણ કરવામાં આવ્યો છે. એ તમે વાંચો. એ સુંદર બાબત આપણે જાણવાની ઘણી જ જરૂર છે. 1 કોરિન્થી 13 અધ્યાય અને 4 થી 8 આપણે બુધવારના પાઠની અંદર જોઈશું કે સર્જનની અંદર દેવ, કે સર્જનમાં દેવ પરમેશ્વર, આ ઉત્પત્તિની અંદર પણ એનો ઉલ્લેખ છે. આપણે ઉત્પત્તિનો શરૂઆતની અંદર જોઈ શકીએ છીએ કે આદિએ દેવે, આ શબ્દો જે છે હિબ્રુની અંદર એલોહિમ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. અને એ એલોહિમ શબ્દ દેવ વિશે વાત કરવી વખતે થઈ શકે છે. વહાલાઓ, પરમેશ્વર બધાનો જ સર્જન કરતા છે અને તે ખૂબ જ શક્તિશાળી છે. વહાલો, આપણે દરેક જાણીએ છીએ કે પરમેશ્વર એટલો શક્તિશાળી છે, તેમના શબ્દ એટલા શક્તિશાળી છે કે તેમના બોલવાથી હર કંઈક સર્જાયું છે. અને એમના એક શક્તિશાળી વચનો દ્વારા આ જીવ સૃષ્ટિનું નિર્માણ થયું છે. અને એક બીજો શબ્દ પણ ઉપયોગ કરવામાં આવ્યો છે કે યહોવા યાહવે, એક સાચા દેવનું વધુ વ્યક્તિગત એરું નામ છે. અને બાઇબલની અંદર અહીં 2 નામો જે બતાવવામાં આવ્યો છે કે એલોહિમ, તેનો અર્થ છે કે પરમેશ્વર ખૂબ જ શક્તિશાળી છે અને તેની પાસે બધું જ નિયંત્રણની અંદર છે. અને બીજો શબ્દ જે છે યાહવે, કે પરમેશ્વર વ્યક્તિગત છે અને આપણો એ નજીક રહેવા માગે છે. કેમ કે જ્યારે આદમ અને હવાનું પરમેશ્વરે જે નિર્માણ કરે છે, તેઓને બનાવે છે, જ્યારે આદમના નજકરાની અંદર પ્રભુએ શ્વાસ ફૂંકે છે, એ આદમની નજીક આવે છે. વાલો, પ્રભુ આપણા દરેકની નજીક રહેવા માગે છે. વાલો, પરમેશ્વર માત્ર શક્તિશાળી જ નથી, પરંતુ પ્રેમાળ અને નજીક રહેનાર દેવ પણ છે. અને તેમણે માણસને પ્રેમથી બનાવ્યો અને એના માટે એણે પોતાના ઘૂંટણે ટેકાવ્યા છે, આપણે દરેકને ભૂમિમાંથી બનાવવાના માટે. પોતાનો શ્વાસ આપી આપણને જીવન આપ્યું. એટલે પરમેશ્વર અહીં 2 ગુણો તો આપણને જોવા મળે છે કે તેઓ ખૂબ જ શક્તિશાળી છે અને તેઓ ખૂબ જ નજીક રહેનારા અને આપણી કાળજી રાખનારા દેવ છે. આપણે આજે દેવને ઓળખી રહ્યા છીએ કે દેવ કોણ છે, એના ગુણોને આપણે જાણી રહ્યા છીએ. ત્યારે એક શક્તિશાળી છે, એને ખૂબ જ આપણા નજીક રહેવા માગે છે, એને આપણો કાળજી લે છે. અને પરમેશ્વરને સારી રીતે સમજવા માટે આપણે બાઇબલનું અધ્યયન કરવાનું ઘણું જ જરૂરી છે. વાલો, આજનો એક મુખ્ય સંદેશ જે તમને કહેવા માગું છું કે પરમેશ્વર શક્તિશાળી સર્જનહારા છે અને તે પ્રેમાળ અને આપણે દરેકની સાથે નજીક રહેવા વાળા પરમેશ્વર પિતા છે. આમેન. સરસ. અત્યારે આપણે જોયું પાસ્ટર અલ્પેશ એમણે દેવના સ્પષ્ટ ચિત્ર જે છે તે રીતે આપણને તેમને સમજાવ્યું છે. અને દેવ કેવો છે, દેવ પવિત્ર છે, તે વિશે પણ આપણને સમજાવ્યું છે. અને પાસ્ટર યુસુફ એમણે પણ દેવ પ્રેમ છે, જે 1 કોરિન્થી 11 અધ્યાય અને તેમાં 8 થી 7 ને 8 કલમમાં પણ છે કે પ્રીતિ વિશે પણ દેવ ઈચ્છે છે કે આપણે પણ દેવના જેવો આપણે પ્રેમ રાખીએ. જો અમે દેવના સમાન આપણે પ્રેમ રાખતા હોય, દેવ પ્રીતિ છે, દેવ પ્રેમ છે, તો આપણે દેવની સમાન જો આપણે પ્રેમ રાખતા હોઈએ તો આપણે દેવની ઓળખાણ આપણે કરી શકીએ. આપણામાંથી દેવની ઓળખાણ થવી જોઈએ. કેમ કે બાઇબલ કહે છે કે ઈસુ માત્ર ઈશ્વરને પ્રતિબિંબિત કરતા નથી, પણ ઈશ્વરને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રગટ કર્યો છે. અને એટલા માટે યોહાનનું પુસ્તક તેના 14મા અધ્યાયના 9 વચનમાં કહે છે કે જેણે મને જોયે છે તેને પિતાને જોયે છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે પૂર્ણતા જે છે, પ્રેમની પૂર્ણતા, તે આપણાને સાબિતી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન વધસ્તંભ પર તેને આપ્યું. આ તેમના પ્રેમનું એક પરિણામ છે. અને પિતાનું પ્રેમનું પરિણામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એકાકી જનિત દીકરો તે પ્રેમનું પ્રતીક છે અને પ્રેમનો તે પ્રેમ બતાવ્યું. અને તે આપણે પ્રેમ જોતા છે કે ખરેખર પ્રભુ પિતાએ એકાકી જનિત પુત્ર આપણને આપ્યો છે.
એટલે કે બધું મળીને આપણે જ્યારે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં કહે છે કે જેણે મને જોઈએ છે તેને પિતાને જોઈએ છે, કે જે પિતાને જોઈએ છે તેને મને જોઈએ છે. એટલે કે જ્યારે અમે પ્રેમની ભાષા જે છે, તો તે ભાષા સંપૂર્ણ દેવ પ્રેમ જ છે અને તે સર્જનાત્મક છે, સર્જનહાર પણ છે. અને આજે અમે જોઈએ છીએ કે ઇમાન્યુઅલ દેવ એટલે કે દેવ આપણી સાથે. હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થવાનો હતો ત્યારે પણ એની ભવિષ્યવાણી એ જ હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જ્યારે જન્મ થશે ત્યારે તેનું નામ ઇમાન્યુઅલ રાખવામાં આવશે. માથીનું પુસ્તક 1 અધ્યાય 23મી કલમ આપણે જોવા મળે છે. અને છેલ્લે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને કહે છે કે મેં જે આજ્ઞા તમને આપી છે તે તમે દરેકને શીખવતા જાઓ અને હું જગતના અંત સુધી તમારી સાથે છું. એટલે એનો મતલબ એમ કે દેવના જે ક્વોલિટી જે છે, દેવ અમારી સાથે રહેવા માંગે છે, દેવ પ્રેમ છે, દેવ આપણને કોઈ જગ્યાએ આપણો નાશ થાય નહીં અને અનંત જીવન દરેકને મળે એ દેવની ઈચ્છા છે. બાઇબલની સુંદરતા જ એ છે કે માથીના પુસ્તકમાં માથી આપણાને એ જણાવે છે કે ઈસુને લાંબા સમયથી જેઓ રાહ જોતા હતા તેણે વચન આપ્યું તે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૂરું કર્યું. એટલે કે દેવ વચન પૂરું કરનાર છે. ત્યાર પછી અમે માર્કના પુસ્તકમાં જોઈએ છીએ કે ઈસુની જે સેવા, ઈસુનું જે બલિદાન, તેનું સક્રિય જીવન આપણે ત્યાં માર્કે ત્યાં બતાવ્યું છે આપણને. લૂકના પુસ્તકમાં ત્યાં આપણે જોઈએ છે કે તેમની જે માનવતા છે તે કરુણા સાથે માનવતા ત્યાં બતાવવામાં આવી છે. અને યોહાનના પુસ્તકમાં આપણે દેવના અવતાર અને તે આવે છે અને તે આપણને આમંત્રિત કરે છે કે આવો પશ્ચાતાપ કરો, કેમ કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. એટલે આપણે જે કંઈ આ 4 સુવાર્તા છે તેના માધ્યમથી પણ દેવની ઓળખાણ આપણને થાય છે. અને દેવ કોણ છે? એક વિશિષ્ટ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે. મેં તમને કહ્યું છે કે ઈશ્વરના ચરિત્રને સમજવા કેટલું મહત્ત્વનું છે. અને જો આપણે તેનું ચારિત્ર્ય આપણે સમજીએ છીએ, પણ આપણે શું બીજાને કેવી રીતે અમે સમજાવીએ કે અમારી સાથે દેવ છે, અમારી સાથે દેવ છે, અમારે લોકોને પ્રગટ કરવાનું છે, અમારી સાથે આપણે દેવને પ્રગટ કરવાનું છે. અને દેવ આપણે જે સમજીએ છીએ તે કરતાં પણ મહાન અને વધુ આશ્ચર્યકારક છે. તે ચમત્કારિક દેવ છે અને તે આપણી પ્રાર્થના સાંભળનાર દેવ છે. આપણે હંમેશા તેમના અનંતકાળ સુધી આપણાને જેટલું પણ આપણે શીખીએ તેટલું પણ આપણા જીવનમાં તે ઓછું જ પડશે. તો વાલાઓ, દેવ જ્યારે તેમના લોકોને તેમના પાત્રનું પ્રતિનિધિત્વ કરવા બોલાવે છે, પણ આ કરવા માટે આપણે તેમને પોતાને માટે જાણવાની જરૂર છે. આપણને દેવનો અનુભવ આપણે લેવાની જરૂર છે. જો આપણે દેવનો અનુભવ ન લઈએ, દેવને આપણે ખરેખર ઓળખીએ નહીં, તો આપણી પાપી માનવ આંખો જે ઘણીવાર તેમના પવિત્ર અને સંપૂર્ણ માર્ગોને ગેરસમજ કરતા હોવા છતાં તેને સ્પષ્ટ રીતે જોવાની શ્રેષ્ઠ રીત તેમના વચન, તેમના બાઇબલની આપણે શોધ કરીએ અને એ શોધ કરીને લોકોને આગળ આપણે પ્રગટ કરીએ. તો એલન જી વ્હાઇટનું એ જ કહેવું છે કે બધો જે પ્રેમ જે છે, પેઢી દર પેઢી પ્રભુ દેવનો આપણા પર પ્રેમ છે. માનવીય હૃદયની જે એક ચેનલ છે, આ ચેનલ દ્વારા માયાના તમામ આપણા ઝરણા જે છે, જે માણસોના આત્મામાં ખુલ્યા મૂક્યા છે, તો તે દેવના અનંત થાક વિનાના પ્રેમની તુલનામાં અમર્યા સમુદ્રના એક નાનકડા પ્રવાહ સમાન છે. તો જીભ એની વિશ્લેષણ કે એનું પ્રસારણ કે એની જે કંઈ ઉચ્ચ ભાષા છે તે પ્રગટ કરી શકતી નથી. પણ તેને તમે તમારા જીવનના દરેક દિવસે તો આપણાને સમજવા માટે પિતાનો પ્રેમ અને તેની કરુણાને સમજવાના પ્રયાસમાં ઈશ્વરે આપણાને દરેક શક્તિ અને ક્ષમતાને આપણે બોલાવી શકીએ છીએ. આપણે આવો, આપણે દેવના માટે દેવ પાસે પ્રાર્થના કરીએ કે જેમણે દેવની ઓળખાણ નથી તે ઓળખાણ આપણે એક સાધન છે. કેમ કે આપણે જોઈ રહ્યા છે કે દેવનો જે પ્રેમ છે, દેવ જે સર્જનાત્મક છે, દેવનું જે ચિત્ર છે, કે દેવ જે પવિત્ર છે, તેવી રીતે જો આપણા જીવનમાં આ બધી આ ક્વોલિટી જો આપણા જીવનમાં આવશે તો આપણે ખરેખર દેવને આપણે પ્રગટ કરી શકીશું. દેવ આપણામાંથી લોકો જોઈ શકશે. પ્રભુ કરે આપ સર્વને આશીર્વાદ આપે. વહાલાઓ, આપણે સુંદરતા આજના આ બીજા સવાસાના પાઠને પણ સુંદરતા સાંભળી ગયા છે. આવો આ સમય દરમિયાન આજના સવાસાના પાઠને માટે દેવ પિતાનો આભાર માનીએ અને દેવને ઓળખવામાં આપણને એક સારી સરળતા કરી આપી છે. મને વિશ્વાસ છે આજના સવાસાના પાઠથી તમે દેવના ઘણા બધા ગુણધર્મો જોઈ ગયા છો અને એથી તમે દેવની લાક્ષણિકતાઓ અને દેવ કોણ છે, કેવો છે, એ તમે સ્વભાવના સ્વરૂપે જોઈ શકશો.
વિશેષ મહેમાનગણનો આભાર માનીશ કે તેઓએ સુંદરતા આપણને આજના સવાસાના પાઠનું ચિત્રણ કરીને આપણને ખ્રિસ્તના વિશે ઓળખાણ કરી આપી છે. આજ સુધી તમે હમણાં સાંભળી રહ્યા છો અને જોઈ રહ્યા છો, ત્યારે હું તમે દરેકનો પણ આભાર માનું છું કે તમે હમણાં સુધી આ વિડીયોને જોઈ રહ્યા છો. ત્યારે હું વિનંતી કરીશ કે આ વિડીયોને તમે લાઈક કરો, આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને જે બેલ આઇકન છે તેને દબાવવાનું ભૂલશો નહીં. અને સાથે તમારા મિત્ર મંડળ છે તેઓને તમે આ વિડીયો શેર કરો, જેથી તેઓ આ વિડીયોને જોશે અને તેઓ પણ દેવને સારી રીતના ઓળખી શકશે અને દેવના અનુભવને તે જાણશે. અને આવો આ સમય દરમિયાન હું તમને વિનંતી કરીશ કે જો તમે કંઈ વધુ જાણવા માગો છો તો તમે અમને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. પરંતુ તમે કંઈ વધુ જાણવાની અપેક્ષા રાખો છો તો હું તમને વિનંતી કરીશ કે તમે અમને લખો digitalwiu@gmail.com. એના પર તમે લખીને મોકલો, અમે તેનો જવાબ તમને ચોક્કસ આપીશું. આવા સમય દરમિયાન આજના સવાસાના પાઠ અહીં આપણે પૂર્ણ કરીશું. આવો આપણે પોતાની આંખોને બંધ કરીએ, આપણે પ્રાર્થનામાં જોડાઈશું. આપણા મધ્ય પાસ્ટર અલ્પેશભાઈ છે, આપણને પ્રાર્થનામાં દોરશે. આવો પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગીય પિતા, તમારો આભાર માનીએ છીએ આ સમયે અમને પ્રભુ આ સાબાત અભ્યાસની અંદર તમે દોરણી આપી છે. આ શબ્દને સમજવા, તમારા વચનોનો તેમના મર્મને સમજવા અમને સહાયતા અને મદદ કરી. તેમજ પ્રભુ આજે જ્યારે તમારા વિશ્વાસુ લોકો આ અભ્યાસને જોઈ રહ્યા હશે ત્યારે પ્રભુ દરેકોને તમે સમજવા માટે તમારું ડહાપણ છે, તમારું સામર્થ છે એ દરેકને આપજો. આ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તના મધુર નામથી માંગીએ છીએ. આમેન. હાલો, આજના પાઠમાં હમણાં સુધી તમે જોડાઈ રહ્યા માટે તમારો વિશેષ આભાર માનું છું. આવો આ સમય આપણે આ પાઠમાંથી રજા લઈશું, પણ આવો આપણે આવતા અઠવાડિયે આવતા દિવસમાં પાછા મળીએ એક નવા સવાસાના પાઠની સાથે, એક નવા વિષયની સાથે. ત્યાં સુધી પ્રભુ તમ દરેકને તમારા પર દેવની કૃપા, તમારા દેવ પરનો આશીર્વાદ અને હંમેશા તમારા પર દેવની કૃપા બનાવી રાખે, એ જ મારી પ્રાર્થના છે. આમેન.